રાજુભાઈ અને વિઠ્ઠલભાઈને એક સલાહ. જ્યારે જ્યારે તમે કોઈની પણ શ્રદ્ધાંતિમાં જાઓ ત્યારે એના આત્માને સુખ આપી નહીં બોલવાનું. આત્મા સુખ સ્વરૂપ છે. આત્માને સુખ આપે એ બીજા બોલે, જેને ખબર નથી એ બોલે. પણ આપણે જો વેદાંત ભણતા હોઈએ તો બીજા બોલે એને આપણે નહીં વિરોધ કરવાનો, પણ આપણે નહીં બોલવાનું. બીજું, એનો આત્મા જ્યાં હોય ત્યાં નહીં બોલવાનું, કારણ આત્મા જતો જ નથી. જે વસ્તુ સર્વવ્યાપક હોય એ ન જાય, જીવાત્મા જાય. શું કહ્યું? જીવાત્મા જાય, આત્મા ન જાય. આત્મા શું કામ ન જાય એ અરુણાબેન કહે છે. અરુણાબેનને ખબર છે, અરુણમાન જે બોલ્યા છે એ મને ખબર છે, પણ અરુણાબેન અત્યારે ભૂલી ગયા છે. બોલો, આત્મા ના જાય તમે ક્યાં બોલ્યા હતા અરુણાબેન? બોલો. હા, આકાશની જેમ એ વ્યાપક છે, માટે આપદા ના કરી શકીએ. એટલે આપણે બીજા બોલે, જેને ખબર નથી એ બોલે એનો આપણે વાંધો નહીં. હા, જીવાત્મા શબ્દ વાપરવા. હા, જીવાત્મા વાપરવા. ના, આ તો તમે બે મોટા ભાઈ શ્રદ્ધને હો છો એટલે હું કહું છું એમ. હા, એટલે હું કહું છું. આત્મા વ્યાપક છે અને આત્માને સુખ આપો. આત્મા સુખ સ્વરૂપ છે, એને જીવાત્માને સુખ આપો. એ જીવાત્મા જ્યાં છે એને તમે સુખ આપો. મર્યા પછી મોક્ષ મળે. મર્યા પછી કોને મોક્ષ મળે? મર્યા પછી જે લોકો ભક્તિ કરે એને મર્યા પછી મળે. જીવતો મળે, આટલો ફરક. મર્યા પછી મોક્ષ મળે, મર્યા પછી મોક્ષ ના મળે એવું નહીં. મર્યા પછી મોક્ષ મળે એ કોને મળે? ભક્તને. એ ભક્તિનો મોક્ષ છે ને એ મર્યા પછીનો છે, અને આપણો જે મોક્ષ છે ને એ જીવતો છે. આટલો ફરક છે. મર્યા પછી મોક્ષ ના મળે કોઈ ને, મર્યા પછી મોક્ષ મળે. મર્યા પછી કયા કયા મોક્ષ મળે? સાલોક્ય, સામીપ્ય, સાલોક્ય અને શાસ્ત્રી. આ ચાર મોક્ષ. કયો પહેલો? કયો? સામીપ્ય. બીજો બીજો સામીપ્ય. ત્રીજો સારૂપ્ય અને શાંતિ. સાલોક્ય એને કહેવાય કે પરમાત્માના લોકમાં પ્રજા તરીકે રહેવા મળે. એ સાલોક્ય, જીતના લોકમાં સાલોક્ય. બરાબર. પછી સામીપ્ય એને કહેવાય કે પરમાત્માના કોઈ અંગરક્ષક તરીકે રહેવા મળે. જેવી રીતે જય વિજય હતા એ કોણ હતા? એને સામીપ્ય કહેવાય. સારૂપ્ય એને કહેવાય કે એના જેવું ભાઈ, બે ભાઈ એક સરખા રૂપ, રામ અને લક્ષ્મણ એક, કૃષ્ણ એક સરખા, એ ભાઈ તરીકે એનું નામ સારૂપ્ય. અને શાસ્ત્રી એને કહેવાય કે પરમાત્માના કુંવર તરીકે રહેવા મળે. પરમાત્માના કુંવર તરીકે રહેવા મળે. પરમાત્માના કુંવર તરીકે રહેવા માટે શું થાય? ઐશ્વર્ય રાજા કરતા કુંવર વધારે ભોગવે, પણ સત્તા નહીં. આટલો ફરક. હા, આટલો એમાં ફરક. આ ચાર મોક્ષ મળ્યા પછી મળે. એટલે એ બધા મોક્ષ અનિત્ય છે, એ નિત્ય નથી. એ મોક્ષ અનિત્ય શું કામ છે? બરોબર. ના, હા, ભક્તિમાં જે તમારો મોક્ષ છે ને એ જીવ ત્યાં જાય છે. એનો જીવ પણ છૂટતું નથી એમ. એટલે પાછું આવવું પડે છે.
હા, એનો જીવ પણ છોડતો, જીવ તરીકે એ લોકમાં જાય છે, સામીપ્ય જાય છે, એ વખત જીવ તરીકે હોય છે. હા હા, એટલે જીવ પણ હોવાથી પાછા આવવું પડશે. હા, આટલો એમાં ફરક છે. હવે કાલે આપણે વર્ણન આવ્યું હતું, તેજસનું. તેજસ અને હિરણગર્ભ એક છે. તેજસ અને હિરણગર્ભ. તેજસ કોને કહેવાય અને હિરણગર્ભ કોને કહેવાય એ પહેલા નક્કી કરો. તેજસ કોને કહેવાય અને હિરણગર્ભ, વિશ્વ કોને કહેવાય અને વિરાટ કોને કહેવાય, પ્રાગ્ઞ કોને કહેવાય અને ઈશ્વર કોને કહેવાય એ પહેલા નક્કી કરો. અને સમષ્ટિનો સૂક્ષ્મ સ્વપ્નનો અભિમાની તેજસ અને સમષ્ટિનો અભિમાની હિરણગર્ભ. બરોબર. હવે તેજસ છે તે હિરણગર્ભ શું કામ છે? આ વાત આપણે પરમ દિવસે થઈ હતી, કાલી થઈ હતી. હા, હિરણગર્ભ બધા તેજસ્વીને જાણે છે, એટલે તે સમષ્ટિ. અને તેજસ બીજા બાજુના તેજસને નથી જાણતો. કપિલભાઈનું તેજસ રાજુભાઈને તેજસને નથી જાણતો, એટલે વેષ્ટિ. અને જે હિરણગર્ભનું તેજસ છે ને એ બધા તેજસ્વીને જાણે છે, માટે તે સમષ્ટિ. રાજુભાઈનું ખેતર બાજુના ખેતરને નથી જાણતો, પણ તખતગઢની નગર પંચાયત વાળો, ગ્રામ પંચાયત વાળો બધા ખેતરોને જાણે છે. એટલે રાજુભાઈનું ખેતર વેષ્ટિ અને તખતગઢની ગ્રામ પંચાયત સમષ્ટિ. બરોબર ને? હા, એવી રીતે હિરણગર્ભ બધા તેજસ્વીને જાણે છે. હવે હિરણગર્ભ બધા તેજસ્વીને જાણે છે આપણે કહી દીધું, પણ હિરણગર્ભ બધા તેજસ્વીને કેવી રીતે જાણે છે એ પણ જાણવું જોઈએ ને. આ તો આપણે ભણ્યા છીએ એટલે અરુણાબેને કહી દીધું, બરોબર છે. પણ એ તમારો હિરણગર્ભ બધા તેજસ્વીને કેવી રીતે જાણે છે? જેના બધાના ભોગો, કોઈના ભોગ કોઈનામાં નથી નાખતો. જેટલા જીવો છે એટલા જીવોના જે તેના ભોગ એની પાસે ભોગવરાવે છે, એને ભોગમાં ભૂલ નથી થતી. અરુણાબેનનો ભોગ ગીતાબેન પાસે નથી ભોગવરાવતો, ગીતાબેનનો ભોગ અરુણાબેન પાસે નથી ભોગવરાવતો. ત્યારે આપણે વહીવટના આટલા બધા દાખલા છે, આટલું બધું સચોટ છે, આટલું બધું કોમ્પ્યુટર એક્યુરેટ કામ કરતું હોય, કોમ્પ્યુટર કોઈ વાર ભૂલ કરી નાખે છે, કોકના ખાતામાં કોક નામ નાખી દે છે. પણ આ હિરણગર્ભની કોઈ કાળી ભૂલ જ થતી નથી. માટે એ સમજતી. આપણે કાલે આવીશું એ તેજસ છે એ વિશ્વ બન્યો. તેજસ વિશ્વ બન્યો. તેજસ વિશ્વ શું કામ બન્યો એ પણ કાલે આવ્યું. તેજસ પાસે ભોગ ભોગવવાની ઈચ્છા છે. તેજસ ભોગ ભોગવી ન શકે, અને તેજસને જે ભોગ ભોગવવાની ઈચ્છા છે એ ભોગ ભોગવવા માટે તેજસ વિશ્વ બન્યો. અને એ તેજસ વિશ્વ બન્યો. તેજસને વિશ્વ બનાવવા માટે પરમાત્માએ અપંચિત ભૂતોનું પંચીકૃત કર્યું. પરમાત્માએ જે તેજસ અપંચીકૃત ભૂત છે, તેજસ છે તે અપંચીકૃત ભૂત છે, પણ અપંચીકૃત ભૂતોથી ભોગ ભોગવાય નહીં. ભોગ ભોગવવાની ઈચ્છા થાય,
ભોગ ભોગવવા માટે સ્થૂળ વસ્તુ જોઈએ. એટલે સ્થૂળ વસ્તુ બનાવવા માટે પરમાત્માએ તેજસમાંથી વિશ્વ બન્યા, પંચીકરણ કર્યું. અને પંચીકરણ કર્યું અને પંચીકરણ કર્યા પછી એમાંથી 14 લોક પેદા કર્યા, 7 ઉપરના 7 નીચેના. અને જે તે લોકમાં જે તે જીવો અને જે તે જીવોને યોગ્ય ભોગો, એમ આપણા લોકની અંદર 4 જાતના જીવો બનાવ્યા. હું એમણે કીધું 4 જાતના જીવો. પહેલા થઈ ગયું એમને અવળા પણ નહીં, પેલા ઉદ્વીજ, પછી સ્વેદજ અને જરાઈ. હા, પેલો ઉદ્વીજ, પછી સ્વેદજ, પછી અંડજ અને પછી જરાઈ. અને એ 4 જીવોને ભોગ માટે અનુકૂળ પદાર્થો બનાવ્યા. જેનો જેવો ભોગ એવા પદાર્થો બનાવ્યા. અને એ જીવો 3 જાતના જીવો 3 જાતના. આ 4 પ્રકાર કયા? પણ જીવો 3 જાતના: દેવયોની, મનુષ્યોની અને પશુઓની. આ ત્રણેયને જીવ કહેવાય. દેવ પણ જીવ છે. આપણે પણ કોઈ વાર દેવ બન્યા હોઈશું. આપણે પણ કોઈક વાર દેવ બન્યા હોઈશું. આ તો આપણને ખબર નથી, પણ આપણે પણ કોઈ વાર દેવનું ઐશ્વર્ય આપણે ભોગવ્યું છે. એ બને આટલું ખાલી આવ્યું. આપણે પણ ઇન્દ્ર બનાવીશું બધું. હા, પાછો ઇન્દ્રનું પદ પણ બદલતું જાય. ઇન્દ્ર સાચો, પણ ઇન્દ્રના જેમ વડોપ્રધાન સાચો, પણ વડાપ્રધાનના પદવાળા જુદા જુદા. હા, વડોપ્રધાન સાચો, પણ વડાપ્રધાનના ઉમેદવારોને કે. એમ ઇન્દ્રનું પદ સાચું, પણ ઇન્દ્રના ઉમેદવારોને કે. ગીતાએ કહ્યું ને, બ્રહ્મલોક સુધીનું પુનરાવર્તન. ગીતાએ કહ્યું. હવે આ ગીતાએ આ કહ્યું એટલે આપણે શું સમજવાનું? બરોબર. આપણે એ સમજવાનું કે બ્રહ્મલોક સુધી જવા માટેના જે સાધનો છે એ સાધનો આપણે નહીં કરવાના, કારણ કે પુનરાવર્તન પણ છે. જે સાધનોથી બ્રહ્મલોક સુધી જવાય, સ્વર્ગ છે, વૈકુંઠ છે, બ્રહ્મલોક છે, એ જે સાધનોથી આ લોકની પ્રાપ્તિ થાય એ સાધનો આપણે નહીં કરવાના, કારણ કે ત્યાંથી પુનરાવર્તન વાળું છે. ગીતામાંથી આ આપણે સમજવાનું. જે ગીતા કહેતી હોય એ ગીતામાંથી આપણે એ સમજવાનું કે બ્રહ્મલોક સુધીના જે લોક છે એ બધા પુનરાવર્તન વાળા છે. અને મારો તો પુનરાવર્તન ના થાય એ કરવું છે. માટે બ્રહ્મલોક સુધી પ્રાપ્તિના જે સાધન છે એ સાધન હું કરું તો મને એ તે લોકની પ્રાપ્તિ થાય. અને જે તે લોકની પ્રાપ્તિથી મારું પાછું આવવું પડે. અહીંયા તમને આ કોઈ કહેતું નથી. એટલે તમે જે સાધન કરો છો, પરમાત્માની પ્રાપ્તિના જે સાધન કરો છો, એ સાધનનું ફળ શું છે એનો તમે વિચાર કરતા નથી. અને મેં આટલા બધા સાધન પછી એનો તમે અભિમાન લો છો. આ વાસ્તવિકતા છે. આપણે ખેતી કરીએ તો ખેતીનું પણ પૈસો હોવો જોઈએ. એમ તમે આ જે સાધન કરો છો, જપ કરો છો, તપ કરો છો, ધૂન બોલો છો, પારાયણ કરો છો, આ બધું કરો છો ખરા, પણ એનું ફળ શું છે એ તમને ખબર નથી. એટલે તમે ફળ સિવાય સાધન કરો છો અને તમને પછી આનાથી બીજું કંઈ કરવાનું જ નથી. તમને એમ સંતોષ, બસ આ પૂરું થઈ ગયું આપણે.
ત્યાં તમે પાછા પૂર્ણ વિરામ માની બેઠા છો. આનાથી બીજું આપણે કરવાનું જ નથી. આપણા જેવું બીજું કોઈ શ્રેષ્ઠ જ નથી. ત્યાં તમે ઓલા થઈ ગયા છો. પણ આ સાધનથી શાની પ્રાપ્તિ થાય એ તમે વિચારતા નથી. અને એ વિચારવા માટે આ શાસ્ત્રમાં આ બ્રહ્મલોક સુધીના સાધનો પુનરાવર્તિવાળી ગીતા જો આપણે ભણતા હોઈએ, ગીતા જો સમજતા હોઈએ, તો આ સાધનોથી આપણી ઉપરતિ થવી જોઈએ. આ સાધનોથી આપણી ઉપરતિ થવી જોઈએ. જીવનો સ્વભાવ છે કે શ્રેષ્ઠ મળે તો હલકું છોડી દેવું. આ જીવનો સહજ સ્વભાવ છે. અત્યારે તમે જે જીવન જીવો છો, તમારા જીવન જીવવાની પદ્ધતિ એવી છે કે શ્રેષ્ઠ મળે એટલે હલકું છોડી દો. અથવા સાચી ને? તમને પહેલાના મકાન કરતો અત્યારની મકાનની વ્યવસ્થા સારી લાગી એટલે જૂના મકાનો ત્યાગ કરીને નવા મકાન સ્વીકારે. મને કપડાની વ્યવસ્થા નવા કપડામાં સારા લાગ્યા એટલે તમે તમારી કપડાની વ્યવસ્થા ફેરવી ના ફેરવી. તમને તમારા ખોરાકો જૂના ખોરાક કરતા નવા ખોરાકો સારા લાગ્યા એટલે તમે તમારા ખોરાકની વ્યવસ્થા બદલી. જો તમે તમારા ભૌતિક સાધન માટે હલકા કરતો શરીર સારું લાગતું હોય તો આધ્યાત્મિકતાનું શું કામ નહીં? એમાં શું કામ પડી રહેવાનું? આમાં નથી પડી રહ્યા. તમે તમારા શરીરના સુખ માટે એનાય સાધન માટે નથી પડી રહ્યા, તો અધ્યાત્મના પ્રાપ્તિ માટે એનાય સાધનમાં શું કામ પડ્યા રહો છો? રાજુ વાત તો કરી બધી. એનો પણ તમારે વિચાર કરવો જોઈએ ને. અહીંયા તમારી ભૂલ થાય છે. બસ પતી ગયો વાતો. ભાઈ આનાથી બીજું કોઈ કરતો ને મેં કરીએ છીએ તે મને કલ્યાણ થઈ ગયું. આ ખોટી માનતા છે તમારી. કરવાની ના નહીં. કારણ કે જૂનું મકાન હતું તો નવું બન્યું, જૂના કપડા હતા તો નવા બન્યા, જૂના ખોરાક હતા તો નવા બન્યા. જો જૂના ના હોત તો નવું કશું ન થાય. એમ આ તમારી પાસે જૂના સાધન છે તો નવું કરવાનું. અને એક વસ્તુ માની લેજો, મનુષ્ય જન્મની કિંમત સમજો. મનુષ્ય જન્મની કિંમત અને મનનો જન્મની કિંમત પંચીકરણમાં છે. પંચીકરણમાં મનુષ્ય જન્મની કિંમત ક્યાં છે? આંધળાનું દૃષ્ટાંત યાદ છે? આંધળાનું દૃષ્ટાંત યાદ છે ને? આંધળાનું દૃષ્ટાંત શું છે? આ કિલ્લા પર યાદ છે ને? બરોબર છે. હવે એ દૃષ્ટાંતો આપણે મોઢે બોલી દઈએ છીએ. આંધળો હતો અને સુખ મેળવવા માટે એને બહાર જવું હતું. કોઈને પૂછ્યું, આંધળો હતો એટલે દરવાજો આવે ખોલી દીધો. એ મને આટલા કંઈ ફરતો જે દરવાજો આવ્યો ત્યાં ખણ આવી, દરવાજો જતો રહ્યો. આ દૃષ્ટાંતો આપણે જાણીએ છીએ. ગમે ત્યારે ગમે એને કંઈ પણ છે. દૃષ્ટાંત તમારું છે. દૃષ્ટાંત તમારું છે. એ આંધળો છે ને એ જીવ છે, આપણે છે. અને આ મનુષ્ય જન્મ એ મોક્ષનો દરવાજો છે. આ મનુષ્ય જન્મમાં જ તમે મોક્ષ મેળવી શકો. અને આ મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો અને તમે મોક્ષ નહીં મેળવી શકો તો ફરી 84 લાખી ફરી આખો કિલ્લો કરવો પડશે. આ શ્રેષ્ઠતા મનુષ્ય જન્મની સમજો તમે. એમ ના વેડવો અને વેડફી ના નાખો. ખરીદવામાં આ સંસારના વિષયોમાં વેડફી ના નાખો. એમ જિજ્ઞાસા અને
મનુષ્ય દેહ થયા પછી સત્સંગ અને અને જિજ્ઞાસા સંસ્થા. એટલે આજે આપણે દ્રષ્ટાંત પંચીકરણમાં બોલીએ છીએ ને એ ખાલી બોલવા માટે નથી, એ આપણા માટે છે. આપણે આંધળો છીએ અને આપણને મનુષ્ય જન્મ મળ્યો છે અને મનુષ્ય જન્મ સિવાય બીજા જન્મમાં તમે મોક્ષ નહીં મેળવી શકો. તમારા માટે ગમે એટલી જવાબદારીઓ હોય, તમારી પરિસ્થિતિ ગમે એવી હોય, વ્યવહારિક પરિસ્થિતિ તમારી ગમે એવી હોય, પણ એ પરિસ્થિતિનો વ્યવહાર કરીને પણ એમાંથી આ કરી લેવાનું છે. ન તો ફરી બીજી 84 લક્ષ્યોની કૂતરું, બિલાડું, ઊંટ, ઘોડો, બળદ, ગાય, સાપ બનવું છે. જેમ અત્યારે તમારી વૃત્તિ શું છે? તમારી વૃત્તિ એ છે કે અત્યારે જે મારી પાસે ભૌતિકતા છે એ ભૌતિકતામાં વધારો થવો જોઈએ, પણ ઘટાડો ન થવો જોઈએ. આવી તમે બુદ્ધિ રાખીને વ્યવહાર કરો છો ને, આપણી પાસે જેની પાસે જેટલી પણ ભૌતિકતા છે એ ભૌતિકતામાં વધારો થવો જોઈએ, પણ ઘટાડો તો ન જ થવો જોઈએ. વાત બરોબર છે. હવે જેમ એ તમારી ભૌતિકતા તમે શાના દ્વારા પ્રાપ્ત કરી? આ તમારી જે ભૌતિકતા છે એ પ્રાપ્ત કરવાનું સાધન શું? આ દેહ. તમે તમારી ભૌતિકતા જેટલી પ્રાપ્ત કરી છે એનું સાધન શું? કયા સાધનને તમે પ્રાપ્ત કરી? આ દેહ ને. તો આ પણ તમારી ભૌતિકતા છે. બરોબર ને? આ શરીર આપણી મિલકત છે. તો આ મિલકત ઓછી ના થવી જોઈએ ને રાજુભાઈ? જેમ ઓલી મિલકત ઓછી કરવાની તમારી વૃત્તિ નથી, એમ આ મિલકત પણ ઓછી ન થવી જોઈએ ને. તો આ મિલકત ક્યારે ઓછી થાય? આ મિલકત ક્યારે ઓછી થાય કે તમે તમારો દેહાધ્યાસથી કર્મ કરો. હું દેહ છું એમ માનીને કર્મ કરો તો આની કિંમત ઘટે. અને હું દેહ નથી પણ હું દેહનો દ્રષ્ટા છું, આની ભૌતિકતા વધે. આટલો ફરક. આ મિલકતને ખ્યાલ રાખો. અને આપણા શાસ્ત્રો તો કહે છે અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે મનુષ્ય જન્મ મળે છે. અનેક જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે મળે છે. તમે તમારી જિંદગીના 20 વર્ષ પુરુષાર્થ કરો ત્યારે ભૌતિકતા મેળવી શકો છો. રાજુભાઈ વાત કરી ખોટી? તમે તમારી જિંદગીમાં 20 વર્ષનો પુરુષાર્થ કરો ત્યારે ભૌતિકતા મેળવી શકો છો. તો એ મેળવેલી ભૌતિકતાને 20 વર્ષનો કિંમત કરો છો તમે, એમ આ પણ અનેક જન્મોના પુણ્ય ભેગા થયા ત્યારે આ મળેલું, એમને નથી મળ્યું. આને તમે સમજો. આપણે આને સમજતા નથી, આની કોઈ કિંમત નથી. આ મનુષ્ય જન્મની કિંમત તમે સમજો કે મનુષ્ય જન્મ કેટલો શ્રેષ્ઠ છે એ આપણે સમજવું જોઈએ. ફરી વાર પશુ પક્ષીની યોનિ આવશે, તમે મોક્ષ માટે કોઈ પણ પુરુષાર્થ નહીં કરી શકો. અને પુરુષાર્થ તમારાથી નહીં થાય તો ફરી પાછા જન્મનું, બાળપણનું, યુવાનીનું, ગડપણનું, રોગનું અને મૃત્યુના દુઃખ ભોગવવા પડશે. માત્ર વિચારીને આની શ્રેષ્ઠતા બડે ભાગ માનુષ તન પાવા સુદુર્લભ સપન થઈ ગયા. ઘણો બડે ભાગ્ય માનું, ઘણા ભાગ્યતા ક્યારે મનુષ્યનો રે મળ્યો છે, એમને નથી મળ્યો. એટલે તમે મનુષ્ય દેહની શ્રેષ્ઠતા સમજો અને મનુષ્ય દેહ જેના માટે મળ્યો છે એના માટેનું પુરુષ.
2 દિવસ પહેલા અરુણાબેનનો એક વોટ્સએપ છે, તમારા આપણો જે એમાં વોટ્સએપ છે, અને એ વોટ્સએપની પહેલી લીટી છે કે આપણે જે આપણી સાથે નથી આવતું એના માટે પુરુષાર્થ કરો છો, અને આપણી સાથે જે આવવાનું છે એના માટે પુરુષાર્થ નથી કરતા. એનું હેડિંગ છે. અને પછી રાજાએ મૂર્ખાને વસાવ્યો, પોતાના રાજમાં રાજાએ મૂર્ખાને વસાવ્યો, મૃત્યુ સમય એ બધી સ્ટોરી છે. પણ પહેલું જે વાક્ય છે એ બહુ આવ્યું છે. એ વોટ્સએપનું પહેલું વાક્ય છે કે આપણી સાથે જે નથી આવવાનું એના માટે આપણે પુરુષાર્થ કરીએ છીએ, અને આપણી સાથે જે આવવાનું છે એના માટે પુરુષાર્થ નથી કરતા. આ આપણી ભૂલ છે. આ તમે ગમે એટલું ભેગું કરશો એ તમારી સાથે નહીં આવે. માટે આ વિવેક તમારામાં જ હોય તો આ બધી જવાબદારીઓ ભોગવીને પણ કરી લેવાનું. જેવી રીતે આપણે સમાજમાં જોઈએ છીએ કે ગરીબ ઘરનો વિદ્યાર્થી હોય, જેની પાસે ભણવાની કોઈ યોગ્યતા ન હોય, અનુકૂળતા ન હોય, આર્થિકતા, ભણવા માટેનું સાધનો, ભણવા માટેની જગ્યા, એવી કોઈ પણ જાતની અનુકૂળતા ન હોય, છતાં પણ એવા છોકરાઓ પહેલો નંબર લાવે છે. અને જેનો બાપ બધી સગવડતા આપે, ભણવા માટેની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા, રૂમની વ્યવસ્થા, બધી વ્યવસ્થા આપે, એ છોકરો નથી નંબર લાવતો. રાજુભાઈ વાત કરી ખોટી? આપણે ગરીબ છોકરા તરફ દૃષ્ટિ કરતા, કોઈ જાતની અનુકૂળતા નથી તો એ ભણી શકતો નથી. એમ આપણી પાસે કોઈ પણ જાતની અનુકૂળતા ન હોય તો એ આપણા કરી. આપણી જવાબદારીઓ છે, દેહની જવાબદારીઓની પ્રતિકૂળતા હોય, એ પ્રતિકૂળતામાં પણ આપણે આ કરી લેવાનું. તમે પ્રતિકૂળતા મારે નથી નહીં કરતો ચોરસ એટલે ક્યુનીમાં જવું પડશે. બરોબર રાજભાઈ? બરોબર ને? તમે એમ કહો તમારી પ્રતિકૂળતા નથી, હવે અમારી જવાબદારીઓ છે, જવાબદારીઓ તમે નવરા થતા નથી, પરિણામ એ આવશે કે 84 લાખ યોનિમાં જશું. અને તમારી આ પ્રતિકૂળતાઓમાં પણ તમે જો આ સાધન કરશો તો કદાચ આ જીવનમાં તમારો કદાચ પરમાત્માની પ્રાપ્તિ ના થઈ, સાક્ષાત્કાર ન થયો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ગીતા કહે છે સોચેનામ શ્રીમતામ દેહે પૃષ્ઠોભિજાતે. ફરીવાર એ જીવને એવી જગ્યાએ જન્મ આપું છું જે જગ્યાએ એની અધૂર રહેલી યાત્રા ફરીથી ચાલુ થાય, નકામું નહીં જાય. જેવી રીતે તમે શ્રીફળ ફોડો છો અને શ્રીફળ ફોડવામાં 5 ઘા કરો છો, અને છઠ્ઠા ગાય શ્રીફળ પડે તો 5 ઘા નકામા નથી ગયા. એ શ્રીફળને ખોખરું કરવામાં 5 ઘા વપરાણા છે, છઠ્ઠા ગાય નથી ફૂટી. ના પણ અચૂક રાજવી કર્મોમાં એ છે કે તમે જો નિષ્કામ ભાવે કર્મ કરો, હા, તો એ કર્મ તમારે ન ભોગવો. પણ ફળની આશા ક્યારે થાય છે રાજુભાઈ? ફળની આશા તમે તમારી જાતને દેહ માનો તો ફળની આશા થાય. ના ના, તમે તમારી જાતને દેહ માનીને, તમે તમારી જાતને રાજુ માનીને કર્મ કરો તો ફળની આશા ભોગવવું પડે. પણ હું રાજુ નથી, હું રાજુ નથી. હા, તમે એનું પ્રમાણ આપણે ગીતા છે રાજુભાઈ. જે અર્જુન પહેલા અધ્યાયમાં ફળની આશાવાળો હતો ને, આ બધાને હું મારું, આ બધા મરે, મને મારા નખમાં જવું પણ ફળની આશાવાળો ને. હા, આખી ગીતા સાંભળ્યા પછી અર્જુનનો દેહાધ્યાન થતો, નષ્ટો મોહ સ્મૃતિ લુપ્તા.
દેહ પ્રત્યેનો જે મારો મોહ હતો, આ બધાને જે હું દેહ માનતો હતો, એ મારો મોહ નાશ પામ્યો. અને એ દેહ પ્રત્યેનો મોહ નાશ પામ્યો. કામ એનું એ કર્યું, બધાને માર્યા અને કશું લાગ્યું નહીં. બરોબર? એ રીતે કર્મ કરવાનો. કર્મ કોણ કરે છે? કર્મ તમારી કર્મેન્દ્રિયો કરે છે. કર્મ તમારો સ્વભાવ કરે છે. કર્મ તમારા ગુણો કરે છે. આ બધું તમારાથી જુદું છે, પણ તમે એ બની જાઓ છો એટલે તમે અભિમાની છો. જે તે કર્મ કરે છે એ જો બુદ્ધિથી તમે કરો, એ કર્મ જે તે કરે છે, મારે કંઈ લેવા. રાજુભાઈ અને જયંતિભાઈ બે સાડુભાઈ છે ને, ભાઈ છે, સાડુભાઈ છે ને, બરોબર. હવે રાજુભાઈના જીવનની જે વ્યવસ્થા છે, એ વ્યવસ્થાનું જયંતિભાઈ અભિમાન લે છે. શું કામ નહીં લેવાનું? કારણ આપણે શોધવું જોઈએ. શું કામ? જયંતિભાઈ રાજુભાઈને પોતાનાથી જુદા માને છે. બરોબર? જયંતિભાઈ રાજુભાઈને પોતાનાથી જુદા માને છે, એટલે રાજુભાઈના જીવનની વ્યવસ્થાનું કોઈ અજ્ઞાન છે. રાજુભાઈના જીવનની વ્યવસ્થાનું જ્ઞાન છે, પણ અભિમાન નથી. આ તો બરોબર ને? એવી રીતે તમે રાજુભાઈથી જુદા છો. જેમ તમે જયંતિભાઈથી જુદા છો, એમ તમે રાજુભાઈથી જુદા છો. તમે રાજુભાઈથી જુદા છો ને રાજુભાઈ બની ગયા છો, એટલે અભિમાન લો છો. આ તમારું ભૂલ છે. તમે રાજુભાઈથી જુદા છો અને તમે રાજુભાઈ બની ગયા છો, એટલે એ કર્મો તમને બાંધે છે. અર્જુન પોતે અર્જુન બન્યો હતો પહેલા અધ્યાયમાં, એટલે કરતાપણાનું અભિમાન લેતો હતો. પરમાત્માએ એને આખી ગીતા સંભળાવી અને અર્જુનને, અર્જુનથી તું જુદો છે, તું આત્મા છે, આ જ્ઞાન કહ્યું અને અર્જુન એનો સ્વીકાર કર્યો. સુરતી લબ્ધા, હું કોણ છું મને ખબર પડી ગઈ. અર્જુને એ જ્ઞાનનો સ્વીકાર કર્યો. જ્યારે એને કર્મો કર્યા પાપ નથી લાગ્યું. એમ આપણે પણ આ દેહ, એ દેહ જે રાજુભાઈ છે તે દેહ છે, અને હું દેહ નથી, હું દેહનો દ્રષ્ટા છું. તો જેટલો પણ વ્યવહાર થાય એ રાજુભાઈનો થાય છે. રાજુભાઈને મારે કંઈ લેવા દેવા નહીં. આ વાત તમારા દિવસની અંદર જ્યારે તમે કર્મ કરતા હો એ વખતે આ વિચાર કરો. અત્યારે વિચાર નથી કરવાનો. અત્યારે રાજુભાઈથી છૂટા નથી પડવાનું. રાજુભાઈથી છૂટા ક્યારે પડવાનું છે? જ્યારે તમે કર્મ કરતા હો અને જ્યારે તમે કર્મનું અભિમાન લેતા હો એ વખતે છૂટા પડવાનું છે. અત્યારે તમારાથી કર્મ નથી અને તમે છૂટા પડો. પણ આપણે જ્યારે વ્યવહાર કરતા હોઈએ અને વ્યવહારમાં જ્યારે રાજુભાઈ બની જઈએ એ વખતે હું રાજુ નથી. રાજુભાઈના ગજવામાં અત્યારે 10,000 રૂપિયા છે. શું કામના? શું કરવાના? રાજુભાઈને જ્યારે રૂપિયાની જરૂર પડે ત્યારે 10,000માંથી વાપરે ત્યારે રૂપિયા હતા ને. બાકી રાજુભાઈ 10,000 રૂપિયા ન વાપરે અને એમને ગજવામાં રાખી મોટી રૂપિયાનું કામ શું? એમ આપણે આ જ્ઞાન સાંભળીએ છીએ. સાંભળી
તમે જે સમજો એ તમારા જીવનમાં હોવું જોઈએ ને. અને આપણી સમજ જીવનમાં ન હોય તો આપણી સમજ નકામી પડે ને. હે તો આ આપણી જે સમજ છે, દ્રષ્ટા અને દ્રષ્ટનો વિવેક, આ આપણી મુખ્ય સમજ છે. આપણી મુખ્ય સમજ શું છે? દ્રષ્ટા અને દ્રષ્ટનો વિવેક. તો જ્યારે તમે તમારા જીવનમાં વ્યવહાર કરો, વ્યવહાર કરતી વખતે દ્રષ્ટા દ્રષ્ટનો વિવેક કરવાનો છે. કારણ કે અત્યારે તો તમે અભિમાન નથી લેતા, પણ જ્યારે આપણે વ્યવહાર કરીએ છીએ ત્યારે અભિમાન લઈએ છીએ. અને એ વખતે આ વ્યવહાર બધું કપિલ કરે છે. મારે અને કપિલને કઈ લેવા દેવા નહીં. એ વખતે કપિલને જુદો કરવાનો છે. અત્યારે કપિલને જુદો નથી કરવાનો. ના, કરવાનો છે, સમજમાં કરવાનો છે. અત્યારે તારે કે હું તમને દાખલો આપું. કોઈ પણ MBBSની પરીક્ષા પાસ થાય, MBBSની પરીક્ષા પાસ કર્યા પછી એને કોઈ પણ હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરવી પડે. ઇન્ટર્નશીપ કર્યા સિવાય એ ડૉક્ટર ના બને. રાજભાઈ, બરોબર ને? એમ આપણી આ ભણતર છે, અને આ ભણતરનું આપણે ઇન્ટર્નશીપ કરીએ ત્યારે પાકું થાય ને. આપણું આ ભણતર છે. હવે એ ભણતરને આપણે ઇન્ટર્નશીપ કરીએ ત્યારે પાકું થાય ને. આપણે મહેશભાઈનો છોકરો CA થયો છે, મહેશ, બરોબર છે? એ CA થયો છે, પણ એને પારંગત થવા માટે જુનિયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને નોકરી કરવી પડે. એ સિવાય પાકો ના થાય. એને જુનિયર ને કોઈને પણ વકીલ બનવું હોય તો સિનિયર વકીલની જોડે નોકરી કરવી પડે. એમ આપણે પણ આમાં પારંગત થવું હોય તો આપણે પણ આપણા પોતાના જ્ઞાનની પોતે ઇન્ટર્નશીપ કરવાની છે. હજુ ભાઈ વાત કરી ગોટી. થિયરી કલા તમારું પ્રેક્ટિસમાં જવું પડે. કારણ કે આપણે એનો અનુભવ કરવો છે ને. તો અનુભવ તો જ્યારે આપણે કરીએ ત્યારે થાય ને. એટલે દરરોજ માટે મારી તમને એક સલાહ છે. તમે જ્યારે જ્યારે વ્યવહાર કરો, વ્યવહાર કરતી વખતે આ વિવેક કરો. એ વ્યવહાર કપિલનો છે, મારો નથી. એવો તમે દિવસમાં 10-15 વાર વ્યવહાર કરશો, આ વ્યવહારમાં તમે સજાગ રહેશો. આનો તમને જો ઘરેડ પડી જશે તો પછી તમારે યાદ નહીં રાખવું પડે અને કપિલથી તમે છૂટા થઈ જશો. પણ કપિલથી છૂટા થવા માટે શરૂઆતમાં તમારે એની ઘરેડ પાડવા માટે દિવસમાં 15 થી 20 વાર તમે જ્યારે વ્યવહાર કરો ત્યારે તમારે આ વિવેક કરવાનો. જેટલો વ્યવહાર થાય છે એટલો કપિલમાં થાય છે, મારામાં નથી. આ વિવેક તમે દરરોજ કરો તો મેળ આવે. બાકી ખાલી અત્યારે કરો, પોપટની માફક બોલી જાઓ, દેહ દર્શનનું દ્રષ્ટા છો ને, અસત છે, જડ છે, સત છે, ચીજ છે, આ બધું તમે બોલી જાઓ, પણ એ બોલેલું રે, અનુભવમાં ના આવે. અત્યારે રાજુભાઈને રોટલી કેમ બનાવી એ બધું જ્ઞાન છે. લોટ લેવાનો, પાણી લેવાનું, મહાડવાનું, લોટ બાંધવાનો, ઊંડલા કરવાનું, વણવાનું, તાવડી પર નાખવાનું, એક ભાગ અડધો શેકવાનો, બીજો, આ બધું જ્ઞાન છે રાજુભાઈને. બનાવવા જાય તો વાત કરવી પડે. તે જે આપણને જ્ઞાન હોય એનો આપણને અનુભવ હોવો જોઈએ ને. રાજુભાઈ વાત કરી ખોટી. રાજુભાઈ રોટલી કેમ બને બધું જ્ઞાન છે. ફટફડાટ કહી દે કોકની આગળ. પણ બનાવવાની વાત આવે તો એમ તમે આ ભણો છો, જેમ મારી આગળ બોલો છો, બીજાને આગળ તમે બોલી જાઓ, એ વાત સારી છે. પણ શ્રેષ્ઠ ત્યારે બને કે જ્યારે તમારું એ આચરણ બને. રાજુભાઈ વાત કરી ખોટી. મુખ્ય વસ્તુ એ છે. શું કામ? જો ફરીવાર જન્મ ન લેવો હોય તો, અને ફરીવાર જન્મ લેવો હોય તો કોઈ જરૂર
બસ બે જ રિવાજ છે. ફરીવાર જન્મ ન લેવો હોય તો આ જે તમે ભણો છો એનો તમે તમારા જીવનમાં એપ્લાય કરો. અને ફરીવાર જન્મ લેવો હોય તો ભલે ભણો, પણ જો આચરણ ન મૂકવો હોય તો કોઈ વાંધો નહીં, ફરીવાર જન્મ થશે. માધવ ટીટનું હું કોણ છે એમાં બે જ્ઞાની બતાવ્યા છે માધવ ટીટે. એક કૂકો અને બીજો કોણ છે જે દંભી બ્રહ્મજ્ઞાની છે. એ નામો ભૂલી ગયો. દંભી એટલે કહેવામાં, આચરણમાં કઈ નહીં. એક પાત્ર નામો ભૂલ્યું. તું કોણમાં છે આ તું કોણની અંદર બે બ્રહ્મજ્ઞાની છે. એક પાછળ જતો છેલ્લા પેટનો, એક કૂકો છે અને એક બીજો છે. એ નામ ભૂલી ગયો પાત્રનો. એ જે બીજો છે ને એ દંભી બ્રહ્મજ્ઞાની છે. એ ખાલી વાતોમાં જ બ્રહ્મજ્ઞાની છે, આચરણમાં નથી. અને એને આચરણ માટે ગુરુ કહે છે, ગુરુ આ બધું એ બધો ઇતિહાસ છે. એમ આપણે દંભી બ્રહ્મજ્ઞાની નહીં બનવાનું, આપણે આચરણવાળા બ્રહ્મજ્ઞાની બનવાનું. આપણે જે ભણીએ, જેટલું સમજ્યા હોઈએ એ આપણું ચરિતાર્થ હોવું જોઈએ. 5 ક્લેશ છે: અજ્ઞાન, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ. અજ્ઞાન જ્ઞાનથી, અસ્મિતા ભક્તિથી, રાગ વૈરાગ્યથી, દ્વેષ અહિંસાથી. બધું યાદ કરીએ, પણ એ બધું મારામાં હવે ન હોવું જોઈએ. એ યાદ કરવા માટે નથી, એ આપણા જીવનના આચરણ માટે છે. શાસ્ત્રો ભણવા એ સારું છે, પણ જેટલું ભણીએ એનું આચરણ મૂકવું એ શ્રેષ્ઠ છે. તો આપણે ભણ્યા કામના. ભણવાનો મતલબ જેટલું આચરણ મૂકવું તો શ્રેષ્ઠ. એટલે આપણે જ્યાં ભણીએ છીએ, શાસ્ત્રો ભણવા જોઈએ. શાસ્ત્રોથી આપણને જ્ઞાન મળે છે, પણ એ જ્ઞાનનું આપણા જીવનનો અનુભવ હોવો જોઈએ. જ્યારે આપણે આપણા જીવનમાં એનું એપ્લાય કરીએ ત્યારે એટલે કાયમ માટે મારી એક સલાહ છે, આખા દિવસ દરમિયાન 15 થી 20 વખત જ્યારે તમે કામ કરતા હો એ વખતે આ વિવેક કરો. આ કામ, આ જે વ્યવહાર થાય છે તે રાજુભાઈમાં થાય છે. અને રાજુભાઈમાં થતો હોય તો વ્યવહારને મારે કંઈ લેવા દેવા નહીં. કદાચ ટ્રેક્ટરની કંપની નુકસાન કર્યું તો રાજુભાઈનું કર્યું છે, મારું નથી. ટ્રેક્ટરની કંપનીમાં જમીન વેચાણી તો રાજુભાઈની વેચાણી છે, મારી નથી વેચાણી. તો આનાથી ફાયદો એ થશે કે ટ્રેક્ટરની કંપનીનું નુકસાન હજી સુધી સતાવે છે. ટ્રેક્ટરની કંપનીનું નુકસાન તો 10 વર્ષ થઈ ગયા, પણ એ નુકસાન હજી સુધી સતાવે છે. શું કામ? રાજુનું નુકસાન. તમે રાજુ બની ગયા છો એટલે. પણ એ નુકસાન રાજુભાઈમાં થયું છે, મારામાં થયું નથી. તો એ નુકસાન ફક્ત તમારું જ્ઞાન. મને ખબર છે કે રાજુભાઈને ટ્રેક્ટરનું નુકસાન થયું અને રાજુભાઈની જમીન વેચાણી, એનું મને ખબર છે, પણ હું એનું અભિમાન લઉં છું. એમ આ વ્યવહારમાં અહીંયા એપ્લાય આપણે કરવાની છે. નુકસાન થયું રાજુનું થયું છે, જમીન વેચાણી રાજુની વેચાણી છે, હું રાજુ નથી. ભલે જમીન વેચાય, ભલે 2 ટ્રેક્ટરની નવી એજન્સી આવે, આ તો એકની ગઈ ને, કદાચ 2 ટ્રેક્ટરની નવી એજન્સી આવે તો એ રાજુની છે, મારી નથી. આ તો 10 વીઘા જમીન ગઈ અને કદાચ નવી 50 વીઘા ખરીદવાનો મોકો મળી જાય તો એ રાજુની છે, મારી નથી. એમ ગયાનું દુઃખ નહીં અને મળવાનું અભિમાન નહીં. પરમાત્મા ગીતાના બીજા અધ્યાયમાં કહે છે, સ્થિત પ્રજ્ઞના લક્ષણોમાં
દુઃખેશ્વનું દિગ્મના શોકેશુ વિગતપુર વિતરાગ ભય ક્રોધ સ્થિતરથી મુનિ. દુઃખેશુ દ્વિગ્મના, દુઃખમાં જે ઉદ્વેગ થતો નથી, અને સુખેશુ વિગત સ્પૃહ, સુખની જેને સ્પૃહા નથી તે સ્થિત પ્રજ્ઞ છે. 10 વીઘા જમીન વેચાણાનું દુઃખ નહીં અને 50 વીઘા જમીન મળવાનું સુખ નહીં. દરેકમાં સમસ્થિતિ. એટલે જ પરમાત્માએ અર્જુનને કહ્યું છે, સુખે દુઃખે સમે કૃત્વા લાભ લાભો જે આજ્યો. યુદ્ધ કરતી વખતે જે અર્જુનને કહ્યું છે ને એ આપણા માટે કહ્યું છે. અર્જુનને જે યુદ્ધના વ્યવહાર વખતે પરમાત્માએ કહ્યું કે તો યુદ્ધનો વ્યવહાર કરતી વખતે સમે દુઃખે સમે કૃત્વા લાભ લાભો જે આજ્યો. તો સમ બની લાભ, વિજય અને પરાજય, લાભ અને હાનિ, સુખ અને દુઃખમાં ક્ષમતા રાખી અને તો યુદ્ધ કર. અર્જુન પાસે યુદ્ધનો દંડો હતો, આપણી પાસે આ વ્યવહાર છે. એ પરમાત્માનો એ ઉપદેશ આપણે આમાં લેવાનો. મારા વ્યવહારની અંદર મારા મનની ક્ષમતા હોવી જોઈએ. સુખ હોય કે દુઃખ હોય, હાર હોય કે જીત હોય, માન હોય કે અપમાન હોય, એમાં મારી પણ ક્ષમતા રહેવી જોઈએ. આપણે શાસ્ત્રો જો પારાયણ કરતા હોઈએ, શાસ્ત્રો ભણતા હોઈએ, તો શાસ્ત્રો જે કહે એ આપણે અનુભવવું જોઈએ. એટલે તમારે તમારા જીવનનો વ્યવહાર કેમ કરવો એ ગીતા આ કહે છે. સમે કૃતે લાભ લાભ, સુખે દુઃખે સમે કૃત્વા લાભ લાભો જે રહ્યો. એ તમારા જીવનનો વ્યવહાર કેમ કરવો આ ગીતા કહે છે. સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજયમાં ક્ષમતા રાખી. અને ક્ષમતા ત્યારે રહે તો એ વ્યવહાર મારો નથી. તમે વિષમતા ક્યારે બની જાઓ એ વ્યવહારને પોતાનો માનો તો બરોબર ને? એ વ્યવહારને તમે પોતાનો માનો. અર્જુન વ્યવહારને પોતાનો માનતો પહેલા અધ્યાયમાં વિષમ સ્વભાવવાળો છે ને? અર્જુને પહેલા અધ્યાયમાં એ વ્યવહારને પોતાનો માન્યો છે, એટલે વિષમ સ્વભાવવાળો છે. પરમાત્માએ આખી ગીતા સમજાવી અને સમ સ્વભાવવાળો થયો. કરીશ એ વચનમ તવ, એનું એ જ હું કરીશ, અને એ ક્ષમતા વગરનો થઈ ગયો. આપણે આપણા જીવનમાં આ શીખવાનું છે. આપણે આપણા જીવનમાં આ શીખવાનું છે. દાદો વ્યવહાર, ગીતા વ્યવહારથી તમે કોઈ કાળે મુક્ત નહીં થઈ શકો. કોઈ પણ વ્યક્તિ વ્યવહારથી મુક્ત થઈ જ ન શકે. પણ ગીતાના 3 અધ્યાયમાં પરમાત્માએ ન્યાયપદે કહ્યું છે, કોઈ પણ શરીરધારી કર્મથી મુક્ત ન થઈ શકે. કદાચ તમે બીજા બધા કર્મથી નિવૃત્ત થશો, પણ આ શરીરના વ્યવહારના કર્મ, જમવાનું, નાવાનું, મળમૂત્રનો ત્યાગ કરવાનો, એ કર્મ તો તમારે કરવા જ પડશે ને. અમે હાથે નથી રાખતા તો કોકના ઘરની 11:30 રાહ તો જોઈએ ને. રાજુભાઈ વાત કરી ખોટી? અમે હાથે નથી બનાવ 11:30 વાગે એટલે રાહ જોઈએ, કોણ આવ્યું રાહ તો જોઈએ કે ના જોઈએ? એ કર્મ ના થયું. એટલે કર્મથી નિવૃત્ત થવાતું નથી. કર્મ માત્ર બંધનનું કારણ છે, પણ એ કર્મ એવી યુક્તિથી કરીએ કે કર્મ બંધનમાં ના પડે. બરોબર? કર્મ માત્ર કર્મ કર્યા સિવાય ક્ષણ પણ તમે રહી ન શકો. કર્મ માત્ર બંધનનું કારણ છે, પણ એ કર્મને તમે એવી યુક્તિથી કરો એ કર્મ તમને બંધનમાં ના નાખે. અને એ યુક્તિ પણ ગીતાએ બતાવી છે. ગીતામાં શું નથી, ગીતામાં શું છે એવો પ્રશ્ન કહેવા કરતા ગીતામાં શું નથી એ પ્રશ્ન કરવાનો. પરમાત્માએ 18મા અધ્યાયમાં કહ્યું, યશ્ચ નાહમ કુતો ભાવો બુદ્ધિ યશ્ચ ન લીપતે. તારે કરતાપણાનું અભિમાન નહીં,
અને તારી બુદ્ધિ ક્યાંય પણ ન લેપાય. આ તો 18 અક્ષોણી છે ને, આખા જગતને તું વણી નાખે, કોઈને અડતો નથી. આ કર્મ કરવાની રીત પરમાત્માએ બતાવી. કર્મ એવી રીતે કરવાનું કે કરતાપણાના અભિમાન સિવાય, અને બુદ્ધિ આપણી ક્યાંય પણ ન લેવાય. પહેલા અધ્યાયમાં અર્જુન કરતાપણાના અભિમાન વાળો છે, અને અર્જુનની બુદ્ધિ લેપાયમાન વાળી છે. પહેલા અધ્યાયમાં અર્જુન કરતાપણાના અભિમાન એટલે છે કે આ બધા મરશે હું મારવા વાળો. કરતાપણાનું અભિમાન દેખાય છે ને, અને બુદ્ધિ ત્યાં લેપાય છે કે આનાથી મને પાપ લાગે અને હું નર્કમાં જાઉં. આ અર્જુનની બુદ્ધિ લેપાણી ને. પણ આખી ગીતા સાંભળ્યા પછી આની બુદ્ધિ આવી ગઈ. કરતાપણાના અભિમાન સિવાય અને બુદ્ધિ ક્યાંય ન લેપાણી. અર્જુને એ જ કામ કર્યું. કરતાપણાનું અભિમાન આવ્યું ને એની બુદ્ધિ ક્યાંય ન લેપાણી. આ કર્મ કેમ કરવા એ ગીતાએ આપણને શીખવા. એટલે તમે બ્રહ્માર્પણ કરવાથી તમે તમારી જાતને બ્રહ્મ જાણીને અર્જુનને કર્મ શું કામ લેવાના? પરમાત્માએ અર્જુન પોતે દ્રષ્ટા બની ગયો. હવે અર્જુનના કર્મ લેપાયમાન, એના એ કર્મ લેપાયમાન શું કામ ન થયા? અર્જુનને પરમાત્માએ દેહથી છૂટો કર્યો. પરમાત્માએ અર્જુનને જે મારશે તારો તું દેહ નથી. એમ તમે દેહથી છૂટા થાવ તો જ કર્મમાં તમારી અકર્મણતા આવે. લેપાય નહીં. તમે જ્યાં સુધી તમારું દેહ માની અને કર્મ પુણ્ય ના કરો તો પુણ્ય થશે, અને પાપ ના કરશો તો પાપ થશે. પણ આ કર્મ ક્યારે જો તમારો દેહાત્યાગ જાય તો, એ સિવાય ના થાય. એમને તમે હું અકર્મ જો ના મેળાવે. પણ હું એ નથી એમ. કારણ કે એ શું છે, તમે જે આત્મા છો તો બ્રહ્મ છો, એ તમારે બનવાનું નથી. એ તમારું વાસ્તવિક સ્વરૂપ છે, અને વચ્ચેથી તમે દેહવાળા બની ગયા છો. આ વચ્ચે જે આવ્યું છે એ છોડવાનું છે. પહેલું જે છે પકડવાનું છે. તમે પહેલા જેવા હતા એટલે સ્મૃતિ લબ્ધા. મારી સ્મૃતિને હું જેવું પહેલા હતો એ મને યાદ ખબર પડી ગઈ મને કે હું પહેલા શું હતો. અર્જુન કે સ્મૃતિ લબ્ધા નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા. મારો મોહ નાશ પામ્યો, અને પહેલા જે હું હતો, પહેલા જે હું આત્મા હતો, હું આત્મા છું એ મને ખબર પડી ગઈ છે. અને અર્જુને પોતાને આત્મા માની અને યુદ્ધ કર્યું, બધાને માર્યા, માટે એને પાપ નથી લાગ્યું. જો અર્જુન માનીને કર્યા હોય તો પાપ લાગે, પણ એને પોતાને અર્જુન માનીને પાપ કર્મ નથી કર્યા. એ દેહથી જુદો, પરમાત્માએ એને દેહથી જુદો પાડી દીધો, અને જુદો પાડ્યા પછી એને એ કર્મ કર્યું, અને એ કર્મ લેપાયમાન ના થયું. એમ આપણે પણ આપણા જીવનમાં દેહથી જુદા, આપણે બીજાની આપણે વાત નહીં કરવાની, આપણે આપણા પોતાની વાત કરવાની. બીજો તમને ગમે કે મોટો બ્રહ્મજ્ઞાની થઈ ગયો છે, પત્ની બનીને બેઠી છે, માતા બનીને બેઠી છે, કાકી બનીને બેઠી છે, તમે બ્રહ્મ થઈ ગયા તમારે કશું ના હોય, એ વાત આપણે નહીં. બધું જ હોય. પત્ની હોય, માતા હોય, કાકી હોય, માસી હોય, વહેવાણ હોય, બધું હોય, અને આપણે બ્રહ્મ બનવાનું છે. દુનિયા કહેતા છે તમે બ્રહ્મતામાં કશું ન હોવું જોઈએ, ભલે કહેતી એને મુબાર. આપણે તો બધું હોય અને બ્રહ્મ બનવાનું છે. કશું ના હોય નથી બનવાનું. બધું હોય અને બ્રહ્મ બનવાનું છે. આપણે તો બકરાપણું હોય અને સિંહ બનવાનું છે. આપણે તો ભાંગના નશામાં બ્રાહ્મણ ક્ષત્રિયને વૈશ્ય બને તો એ વખતે બ્રાહ્મણ બનવાનું છે. જ્યારે બ્રાહ્મણ હતો ત્યારે બ્રાહ્મણ બનવાની જરૂર નથી, પણ નશામાં જ્યારે વિપરીત બોલતો હતો ત્યારે એને બ્રાહ્મણપણાનું જ્ઞાનની જરૂર છે. બરોબર ને? બકરામાંથી સિંહપણું જ્યારે બકરો બન્યો ત્યારે સિંહપણું બનવાની જરૂર છે એને. એમ આપણે અજ્ઞાનના નશામાં આ જીવ બની ગયા છે, એ વખતે બ્રહ્મ બનવાની જરૂર છે.
પરમાત્માએ અર્જુનને બીજા અધ્યાયમાં કહ્યું છે, ક્લેમમાં કરશે આ સમય તારામાં નપુંસકતા ક્યાંથી આવી? શંખો વાગી ગયા છે, ઘોડાઓ હરણી રહ્યા છે, હાથીઓ ચીકચીકાઈ રહ્યા છે, સૈનિકો શસ્ત્ર તાણીને તૈયાર થયા છે, એવા વખતે સમય? એની સામે અર્જુન કહે છે આવા સમય જ આવે, આવી પરિસ્થિતિમાં મોહ થાય ને એમ, પરિસ્થિતિ મોહની મોહ ના થાય ને એમ. અર્જુન કૃષ્ણ એમ કે છે કે અર્જુન કે આવી પરિસ્થિતિમાં થાય એમ. એટલે આપણે જીવપણામાં ભ્રમપણું કરવાનું, જીવપણું ના હોય નથી કરવાનું. જીવપણું હોય અને ભ્રમપણું કરવાનું, જીવપણું ના હોય નથી કરવાનું. હલો, આ તો ચોપડી ના ઉપર આ છે ને, આ માહિતી છે. હું બોલ્યો એ તમારો અનુભવ મેન બનતા. આ છે ને, આ માહિતી છે. રાજુભાઈને રોટલીની માહિતી છે, રોટલી બનાવવાનું જ્ઞાન નથી. હું જે બોલ્યો ને આપણા જીવનનો અનુભવની વાત. એ માહિતીની સાથે અનુભવ થવો જોઈએ ને, એટલે માહિતી નકામી ને. એટલે આ વ્યવહાર, એટલે આ ભાર મૂકો છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે